અમરેલી જિલ્લાના ગળધરા ખોડિયાર મંદિર કે જે પર્યટકો માટે ખૂબ જ જાણીતું સ્થળ બન્યું છે. ખોડિયાર ડેમના નીચાણવાળા વિસ્તારની અંદર આ ખોડિયાર માતાજીનું ગળધરા ખોડિયાર મંદિર આવેલું છે. અહીં હજારોની સંખ્યામાં પર્યટકો દિન પ્રતિદિન મુલાકાતે આવે છે અને પૂજા અર્ચના કરે છે. મોટી સંખ્યામાં પર્યટકો હાલના સમયે આવી રહ્યા છે. મારું નામ દક્ષાબેન છે. અમદાવાદથી આવું છું અને અમે જ્યારે માને અમને સમરીએ તે કે મા અમને દર્શન કરવા આવીએ જ છીએ. ચાલતા અમને એટલે સમરે હાજર છે મા ભગવતી. અમારો ઇતિહાસ છે ગળધરા એટલે મા ભગવતી. ગળધરાના કુનામાં ગળધરામાં એટલા સમય ગયા હતા, ગળદ સુધી પાણી આવ્યું હતું, ત્યાં સુધી મા ભગવતી. પછી નામ પડ્યું ગળધરા કુનો એમ. એટલે મા ભગવતી સાતેય બેનું મેરખ્યા ભાઈ સાથે ચારણ નેહડો હતો. બધું મા ભગવતી સાક્ષાત બધા માનવો દયાથી ભાવથી દર્શન કરવા આવે છે, એના મનોકામના પૂરી કરે છે. મા ભગવતી સાક્ષાત મા ગળધરાવાળી આખો ઇતિહાસ છે. ગળધરા માટેલ ભાવનગર એમ મા અને અમારે તો મા ભગવતી સાક્ષાત મા ગળધરા હા જંગલની ડુંગરની વચ્ચે મા બેઠી છે. મા એની વચ્ચે એટલે આપણે બધા દર્શન કરવા આવીએ છીએ. માને બધાને માને આ બધા માના મનોકામના પૂરી કરે છે અને માને બધા ભગવતી સમરે છે. મા ભગવતી સાતે બેનું બધાને મા સુખ શાંતિ આપે છે. દીકરાઓને ન દીકરા હોય ને દીકરા આપે છે. બધું મા ભગવતી એના કામ પરિપૂર્ણ કરે છે. માનો ઇતિહાસ છે. સાતેય બેનું ભગવતી ભેળિયાવાળીની જય. આ શ્રી ખોડિયાર માતાની જય. મારું નામ વાજા દક્ષા છે. અમે માણાવદરથી અહીંયા દર્શનાર્થે આવ્યા છીએ. અહીંયા માતાજી ખોડિયાર માનું મંદિર છે અને અહીંયા પ્રાચીન કહાની છે. માતાજી અહીંયા ગળા સુધી સ્થાપ્યા હતા તો અહીંયા ગળધરા નામ પડ્યું છે માતાજીનું. અને માતાજીના ખોડિયાર 4 ધામમાંથી એક ધામ ગળધરા એટલે કે ગળા સુધી સ્થાપ્યા હતા. અહીંયા ઝરણા વન્ય પ્રાણીઓ જોવા મળે છે એટલે અહીંયા દર્શનાર્થીઓ આવે છે અને હું અહીંયા માણાવદરથી આવી છું દર્શન કરવા. શિયાળામાં ઝરણાઓ છે, કેવું લાગે? મસ્ત લાગે. અહીંયા ચોમાસા પછી અહીંયા આવીએ એટલે અહીંયા ઝરણાઓ જોવા મળે છે અને અહીંયા ધરો હોય છે એટલે મસ્ત વ્યૂ હોય એટલે જોવા આવીએ છીએ. અમરેલી જિલ્લાનું ઐતિહાસિક અને રમણીય પર્યટક સ્થળ તરીકે ગળધરા ખોડિયાર મંદિર હાલ ખૂબ જ ગુજરાતની અંદર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અહીં હજારોની સંખ્યામાં લોકો પર્યટકો આવે છે કારણ કે ચર્ચાનું કેન્દ્ર બનવાનું મુખ્ય કારણ અહીં માતાજીનું મંદિર છે, પ્રાગટ્ય સ્થાન છે. ડુંગરાઓ વચ્ચે નદી કિનારાના કાંઠે આ મંદિર આવેલું છે, જેથી અહીં ઐતિહાસિક અનોખું રમણીય સ્થળ હોય છે, જેથી અહીં હજારોની સંખ્યામાં લોકો દિન પ્રતિદિન મુલાકાત લે છે, ધન્યતા અનુભવે છે.